અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવ્યા 25% વધારાના ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. હવે ભારત પર લાગશે કુલ 50% ટેરિફ. ટ્રમ્પે કહ્યું, રશિયાનું તેલ ખરીદવાના કારણે લેવાયું એક્શન. આગળ પણ પ્રતિબંધો લગાવવાની આપી ધમકી. તો ટ્રમ્પ તરફથી ભારતીય બજારો માટે નબળા સંકેતો. એફઆઈએસની કેશમાં આશરે 5,000 કરોડની વેચવાલી. ગિફ્ટ નિફ્ટી આશરે 50 પોઈન્ટ્સ નીચે. એશિયા મિક્સ્ડ. ત્યાં જ અમેરિકાના બજારમાં રહી તેજી. નાસ્ટેક સૌથી વધારે 1.25% વધ્યો. ઇટરનલમાં આજે થઈ શકે છે મોટી બ્લોક ડીલ. અલીબાબા ગ્રુપની એન્ટ ફિન સિંગાપોર વેચી શકે છે આશરે 2% હિસ્સો. ત્યાં જ કોટક મહિન્દ્રા બેંકમાં એક શેર હોલ્ડર્સ વેચી શકે છે આશરે 2100 કરોડના શેર્સ. સીએનબીસી બજારના એક્સક્લુસિવ સમાચાર. મિશ્ર રહ્યા પહેલા ત્રિમાસિકમાં. હીરો મોટરના પરિણામ. ફ્લેટ રહ્યા માર્જિન્સ. એબિટા અને આવકમાં 5%થી વધુનું દબાણ. ફ્લેટ રહ્યા માર્જિન સાથે જ ટ્રેન્ટના પરિણામ 8.5%. નફો વધ્યો, માર્જિન્સ ઉછળ્યા. બધા જ આંકડા રહ્યા અનુમાનથી ઘણા સારા. અને આજે આવશે નિફ્ટી કંપની ટાઇટનના પરિણામ. 43% વધી શકે છે ટાઇટનનો નફો. માર્જિન્સમાં પણ સુધારો શક્ય. ત્યાં જ ગોદરેજ કન્ઝ્યુમર, ક્યુમિન્સ અને એચપીસીએલ સહિત વાયદાની 13 કંપનીઓના આજે પરિણામ.